બહુ સમય પહેલાનો ઘણો એક જૂનો દાખલો હું દીધા કરું કે એક ગામની અંદર છે ને આમ કોઈ મંદિર નહીં, ખાલી ગામનો ટીંબો બંધાઈ ગયો. ગામ ઘણું મોટું, લોકો બધા માને, બધા અલગ અલગ સંપ્રદાયના માણસો, કોઈ હનુમાનજીને માને, કોઈ રામને માને, કોઈ કૃષ્ણને માને, કોઈ શિવને માને, પણ મંદિર નહીં. અને એ ગામની અંદર કંઈક આવી કથા આવી અને સારા એવા વક્તા હશે અને લોકોએ કીધું કે ભાઈ અવડી મોટી કથાનું બહુ ઝાઝું દાન આવે છે તો આપણે કરશું હું. ત્યારે સારા માણસોએ કીધું કે ભાઈ ગામનો ટીંબો બંધાણો, તેનું મંદિર નથી, મંદિર બનાવો. પછી કીધું ઘણા બધા ફંડ ફાળો થયો છે, દાન દક્ષિણા ઘણી બધી આવી છે, તે કામ કરીએ, બાપુ પાસે જઈએ અને કહીએ બાપુ જે મંદિર બનાવે. અને જાય ગામના લોકો રાત્રિના સમયે ગયા, બધા 5-15 જણા જે શ્રેષ્ઠી ગામના માણસો હતા, કીધું કે મહારાજ શ્રી બોલે શું ગામની અંદર મંદિર નથી, અને સુંદર મજાનો સત્સંગ થયો છે, અમને એવું લાગે છે ઘણું બધું વધશે તો આનું મંદિર બનાવીએ તો. બોલે બહુ સારી વાત કહેવાય ભાઈ, મંદિર બનાવો, ધર્મનું પ્રતીક છે. મંદિરની મૂર્તિની સામે દર્શન કરો તો મન પવિત્ર થશે, મન એકાગ્ર થશે. બનાવો. ત્યારે કીધું પણ કોનું બનાવવું એમ. ત્યારે મહારાજ શ્રી કીધું કે એક કામ કરો, શિવાલય બનાવો, સુંદર મજાનું મહાદેવનું મંદિર બનાવો. નક્કી થયું, ચા પાણી પીધા, બધા બહાર આવ્યા, જાહેર જગ થયું કે ગામની અંદર શિવાલય થવાનું છે. તો 2-3 સંપ્રદાયો એટલે તરત રામ અને કૃષ્ણ વાળા રિહાણા, ભાઈ શિવાલય બને તો અમે દર્શન કરવા નહીં આવીએ. ખબર પડી કે ભાઈ હજી મંદિરના પાયા નથી છપાણા, ત્યાં જો આ બધું વિરોધના વંટોળ થાય તો આપણે કરવું શું? એટલે તરત પાછા બીજે દિવસે બપોરે ગયા કે મહારાજ શ્રી આ શિવાલયની અંદર થોડોક આમ વિવાદ થાય છે. બોલે તો એક કામ કરો, રામ પંચાયત બેસાડો. ભગવાન રાઘવેન્દ્ર સરકાર, લક્ષ્મણ જતી, માં જાનકી, સુંદર મજાનું રામનું મંદિર બનાવો. જ્યાં રામના મંદિરની વાતો થઈ ને ત્યાં શિવ ને કૃષ્ણ વાળા રહ્યા. તો પછી હવે અમે નહીં જઈએ. સમસ્યા એની એ રહી. વળી પાછા ગામના લોકો કે આમાંય નહીં જામે. બોલે તો પછી એક કામ કરો, કૃષ્ણ અને રાધાજીનું મંદિર, રાધા કૃષ્ણનું મંદિર, પ્રેમનું પ્રતીક જેને કહેવાય છે, બાંસુરી વાળા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા બિરાજમાન કરો અને ભવ્ય મંદિર બનાવો. ગામની અંદર વાત જ્યાં જાહેર થઈ ને ત્યાં રામ અને શિવાલય વાળા રહ્યા. તો પછી અમે નો આવી, કૃષ્ણના મંદિરે અમે ન જઈએ. વળી ગામેડું આવ્યું, હવે આનું કરવું હું? ત્યારે મહારાજે કીધું કે એક કામ કરો, હોટલ બનાવી નાખો, ત્યાં બધા આવશે, રામ વાળા આવશે. कुछ वेद नहीं है मेरे भाई. हरिहर एक स्वरूप अंतर नव धर्षो, शिव अंतर नव धर्षो. भोला उदर ने भजता, भोला उदर ने भजता, भव सागर धर्षो. ओम हर 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 हर. શિવ અને હરિ ને હર માં કોઈ ભેદ નથી કાંઈ. જય હો.